હેલો ગાઈસ, તો જાજા ટાઈમે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય ને હું ને ધ્રુવભાઈ બે જાય છે દ્વારકા. બરાબર, જો અમારી ગાડી છે ડિફેન્ડર હો, 150 હાલે તો જા 180 ની લિમિટ 150 ક્યાંથી હાલે? 180 એટલે 150 થઈ ગઈ ને ભાઈ. જો બ્રેક એ નથી લાગતી નો હોય મંગાની કાકા હું કહે જેન ફંટી અલ્ટો એ ભાઈ કેવી મજા આવે હે સ્કોર્પિયો ની સામે સામો જાય આમાં. આવું તો જિંદગીમાં હાલ્યું રહીએ. તમે જોડાઈ રહ્યો જેલમાં બેઠા હોય એ ભગવાન મારી ભૂલ થઈ ગઈ સાહેબ. આ કર્યું તો મારો વાંક હતો, ગુનો હતો. ઈ અમે નહીં, ઈ આ કર બીજા, ઈ આ ડેલી નહીં. બરાબર, આપણે એવું કઈ કરવું જ નથી. ત્યાં હું કેમ માથા મારવા જોઈએ? માવતર કહેવાય, મામા કહેવાય. હા, માવતર જ કહેવાય. ત્યાં મામા મામા બધું આવી જાય, એ લોકો સમજી જાય. એ મારો ભાઈ 80 થયો, ટાઢું થયું. હવે આ સંઘ દ્વારકા પહોંચી જવાનો. 5મો ગેર તો હે ને આમાં કેટલા માલ તો ડાયરેક્ટ રિવર્સ નો લાગે. ના રિવર્સ નો લાગે હો. જાય એ જો ઓરે સ્લેપ બેપ નાખ દો ને કે ફંટી લઈને ઓન તો દ્વારકા. આ હે જો લોક બનાવવાનું, આ ચોટાડી દેવાનું જો. બહુ સારું હે ભાઈ ઘરાનો. અને ખાલી ગરમી જેટલી થાય, બીજું બધું જાવ નકર બાબરિયામાં ગા મંગાની સેન્ટ્રો લઈ આમ એમ તમે 160 ઇન્ટર તો ઉતારે હાલે ઉડે તો જા હે 180 કરું નહીં તો થોડું થોડું ઈ મંગો બતાવો. આવી ગયા તા પાછી કઈ ગાડી હે ભાઈ આ? આને કહેવાય શું નામ ભાઈ? જી વેગન. એટલે હવે કઈ ઉપાધિ નથી આમાં. 80 બેસી ના એ વળી પાછું કોપી રાઈટ આવી જાય. મારે ગીત વાગે ને એટલે હમણાં વ્લોગ બંધ કરી દો સમજો. ગીત વાગે તો વળી પાછું ઓલા ના પાડી દે કે આ સિસ્ટમ રેવા દો. હવે તમને હવે મારા ભાઈ બે આવે ત્યાં જ બતાવું ડાયરેક્ટ. ના સુકા મજી હાઈવે ચડાવવાનો બાકી. હાઈવે 180 કરીને નહીં બતાવી. ના 180 નો કરાય મારા વિહામાં. ને અમારે ક્યાં જવાનું હોય ને એ તો મેં તમને પહેલા જ કહી દીધું ને, સરપ્રાઈઝ કરવાની હતી. હજી આપણે ડાયરેક્ટ કેમ કહેવાનું કે અમે જઈએ, તમે જોડાઈ રહેજો, તમને દર્શન કરાવું. આપણે પહેલા જ કહી દીધું સેન્ટ્રો લઈને દ્વારકા જઈએ. હા સેન્ટ્રો નથી આ ભાઈ. અરે ઓલી સેન્ટ્રો હતી ને આપણે ઓલા મંગાભાઈ વાળી. આ તો બ્રેજ આવી ગઈ. બ્રેજા નહીં એટલે તું ભાઈ એવી આબરૂ નો કાઢ. અને જી વેગન કહેવાય. જી વેગન ને ઓલી કઈ હતી ડિફેન્ડર. આ જાય નહીં આવે 2.5 કરોડ. આ જાય જો હે ને ગતે નહીં હો કાઈ લઈ જા ઓરે આમાં કાઈ. હાલો તું ક્યાં હાલો? આ ભાઈ ટ્રાફિક બહુ એવું છે તો પાક્યા ખોલ આપણે કોઈ લાવો હેલિકોપ્ટર ના પાકીએ પકડજો. હાલો ટુ 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 આ ચાલુ તો કર. ભાઈ ખુલી ગયો ટ્રાફિક રે બધે. હું એ ભવદીપભાઈ તઈ બસ મોજ મોજ ભાઈ. શું હાલે છે? તમારા જેવું નથી. આ ભાઈ કાનાભાઈ છે. આપણે તમે જોયા જઈશો ભવદીપભાઈ ને. હા જોયા છે. આપણે ઓલા દ્વારકા ગયા હતા તેદુના વ્લોગમાં. આ ઓલા રૂમાલ પહેરીને બહાર નીકળ્યા હતા. ઈ ભાઈને બતાવો. રૂમાલ પહેર્યો તો ભાઈ તમે? ના તેદી તમે નાવા ગયા હતા. મોરબી ખબર ને પેલા મારા નામથી ઋતુ. તો અમે આ કાના શું લીધું ભાઈ? હું એ ભવદીપભાઈ હવે બહુ બધા પડીકા લઈ લીધા છે કેમ કે ભાઈ હવે તડકાની બીજી કઈ ખાવાની ઈચ્છા નહોતી. આને કહ્યું તો ભવદીપભાઈ દરવાજો ખોલવો પડે ભાઈ. શેફને ખોલ દે. હાલો હટો ભાઈ. ના ભાઈ એ તો બંધ થઈ જાય ઓટો. શું ભાઈ તું મોબાઈલમાં મત એવું છે? તો ગાઈસ અમે મસ્ત મજાના પડીકા લઈ લીધા ને કાનાભાઈ જો ડગ દેતા નથી. ધ્રુવભાઈ ખાઈ. ભવદીપભાઈ હાલે છે ને ભાઈ? હા ભાઈ જોરદાર. તો વાંધો નહીં. કાનાભાઈ જો કેટલા પડીકા હે કાનાભાઈ? ઘટશે હવે કાંઈ તમને? એકનભાઈ આગળ જઈ એવું રાખો. તો હાલો બતાવું આગળ આપણે. ગાડી પાર્કિંગમાં રાખી દીધી અને અમે થઈ ગયા હાલીને હાલતા કેમ કે ભાઈ ટ્રાફિક ફૂલ હતું એમ કે ખાલી ખોટું અહીંયા તો કાંઈ કહેવાય નહીં એટલે થોડોક કષ્ટ ભોગવવો પડે.
હે ભવદીપભાઈ થોડોક હાલીને કષ્ટ ભોગવવો પડે. ના ના શું વાત કરે હવે. જો આ ધ્રુવભાઈ છે, કાનાભાઈ છે, ભવદીપભાઈ છે. જય દ્વારકાધીશ. એ ખાલી જય દ્વારકા. એમની ગાડી અહીંયા પાર્કિંગ નો થઈ જાય તમારી. એમાં એવું હોય ભાઈ, ઓલા હોટલ વાળા હોય ને એનું પાર્કિંગ હોય. આ રહ્યું હા હા હું દેખાય મંદિર. ભાઈ રે ટાટો પવન આવે હે ભાઈ. પાલ લે હરકી સ્નેપ પાલ પાડી ને નો હોય. કાનાભાઈ ચેક કરવા આવ્યા. ઈ તો ભાઈ પાર્કિંગ તો વ્યવસ્થિત જ રાખવું પડે ને ભાઈ. અહીંયા કોઈનું નો હાલે. શું કરતા અહીંયા ભાઈ નો હોય. એટલે ઠેઠ આપણે અહીંયા લગી આવશે ભેગા આવશે. તમને ફોન અંદર લઈ જવા એટલે આપણે અંદર આપણે કેમેરો બંધ કરી દેવું, ખાલી ખોટું એવું રાખવું નહીં યાર. તમને અંદર ફોન લઈ જવા દેશે કાનાભાઈ. ફોટા નો પાડો ભાઈ, પછી તમારા હું કાનાભાઈ ખાલી દર્શન કરાવી દે. હે ધ્રુવભાઈ આ હાચું કીએ ભાઈ. કાનભાઈ એટલે પાડે હવે ભાઈ, આમાં શું કરવું. કાનભાઈ લઈ જવા દે. હે કાનાભાઈ એ બધું આવી જવાનું છે. જો જાહેર અહીંયા ભાઈ બૂટ ગમે ત્યાં લઈ જાવ ત્યાં કઢાવી જ નાખે, ચેક કરે 4 વાર. એકવાર ટૂટું વાગે ને એટલે મૂકે. હા એમ ભાઈ સ્વર્ગ જેવી ફિલિંગ આવે હે ભાઈ. માઇન્ડ થઈ જાય ફ્રેશ. એ દ્વારકાધીશ કાળિયા ઠાકર બધાયનું સારું કરજે, પણ શરૂઆત મારાથી કરજે, કેમ કે જરૂર મારે અત્યારે બહુ જાજી છે. હા હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. હા એમ જોવો ને સબસ્ક્રાઇબર મળી ગયા હતા. હું મોટો ક્રિએટર રહ્યો ને. सर क्या बात है सर, क्या बात. સબસ્ક્રાઇબર મારે બધું આમ તેમ જ હાલે. નવું બધું છે. હા હા હે કાળિયા ઠાકર જોરો મારો કોલેજો ફોટો પાડે હો. નો ખવડાવું હાલે. આ તો વિડીયો કોલ ચાલુ. ના ઈ થોડું જાહેર કરવાનું હોય. આ એ કરી નથી મારે. કાનાભાઈ નું એમને કાનાભાઈ નું એમ કે ઓરા એસઆઈ ને તો આ વસ્તુ તો યાર એટલે મારા બાપુ ના ભાઈ કે રાત રોકાવાની પાછા આવી લાવજો સમજ્યા. આવલા ભાઈ જો દુવારકા ફોટા મૂકી ને ઈ જ છે ને. આઈ રિક્ષામાં માણા બે જાય. ભલા માણા રિક્ષામાં અહીંયા આવીને બે રૂપિયા ભાડું છે એનું. તમારે આવવું હોય તો હે ભવદીભાઈ અહીંયા આવ્યો ને રિક્ષામાં બેન જવાય. હાલીને જાય ને એને સાચું કહેવાય. હે આપણે મોરબીથી હાલીને અહીંયા લગી પહોંચી ગયા. આ બધા તો નાકેથી અંદર ગાડી રૂપિયા હવે ડાયરેક્ટ ભાઈ મોરબી થી આવ્યા. સમજો ને તમે. અમે કહીએ એટલે તમારે હાથ પાડો, કેમ કે વ્લોગ તમે અમારા જોવો.
હો મારા તને વાઘ જાય મારા ભાઈઓ જો આજ તો એ કે પગે લાગી જ લેવું જો એ ભાઈ આજ તો જી આવી જેમ કાંઈ ન કટે ભાઈ ક્યાં જવાનું કદાલ વાંચી નહીં સારું ખોદી ભાઈ હા એમ ત્યાં જવાનું છે ભાઈ સમજો તમે કેવા પૂછતા હે મારા બેટાનું કાંઈ ઉપાડી જ આપણે છે જય દ્વારકાધીશ ભાઈ ભાઈ મને કે જય દ્વારકાધીશ ને જય દ્વારકાધીશ કેવો રસ્તો ભાઈ પકડો એ ભાઈ કઈ લાઈન લઈ ગયા બધી આજ નક્કી ગૌરવવાનો એ બધી પહોંચી તો ગયા હો ભાઈ ભાઈ કાંઈ નક્કી નહોતું કે આ ટાઈમે જવાનું હોય ઓચિંતાનો પ્રોગ્રામ કર્યો ને પહોંચી ગયો પબ્લિક જોવો આપણે આવી ગયા એ બજારમાં ડાયરેક્ટ 52 સીડી ચડવાની વાત છે I hate trucks. ડ્રોન બોન ઉડાડવાની મને હો ઉડાડતા નહીં કાનાભાઈ ખાલી ખોટા ડ્રોન બોન હો ખાલી ખોટા કોક કે બાર તો હલકા હે ને અરે પબ્લિક હે હું તમને આગળ તો બતાવું આપણે 52 સીડીએ પહોંચી ગયા છીએ મંદિર છે ચાલો હું મને જમા કરાવી દે આગળ જોડાયેલું તો મજાના દર્શન થઈ ગયા છે હવે દર્શન કરીને નીકળી ગયા છે આરતીનો લાવો હતો તો આરતીનો લાવો ફૂલ લઈ લીધો કાંઈ ઘટે નહીં વળી પાછા જો જાય છે બરાબર તમે જોડાયા રહ્યો બીજું શું મારે તમને કેવું તમે બધા ખાલી ધજાના દર્શન કરી લેજો અને બધાને આબરૂના ધજાગરા ક્યાંય ન થાય સમજ્યા એ તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું કેમ છે બજાર જો ધ્રુવભાઈ પ્રસાદી લઈને જાય હો પૂરો ભગત આ ધ્રુવ નથી આ તો કાનો હે કાના કાનુ અરે કાના પ્રસાદી લીધી ને મારા ભાઈ બજાર બહુ સારી ભરાય ભાઈ એ ભાઈ હા રે પ્રસાદી કાના પાસે કાના નહીં જ અત્યારે આપી દેવાય ને ભાઈ
અમે 52 સીડી પગે લાગવા ગયા હતા. આ રસ્તો છે ને ઓલો રસ્તો છે. હા, ભારે ગરમી હો ભાઈ. એવડું પબ્લિક છે. હવે બધી ભાઈ આપણે શું લેવા જવાનું છે? છબી લેવાની છે. જો હે છે મોટી લેવી છે. એ ઓલી હોય છે. સારી હે ભાઈ. સાઈડમાં ઓલી નીકળે ઓલી એવું તો જોઈએ આપણે. હા વ્લોગ ચાલુ જ છે આપણે. ક્યાં ગયા? ક્યાં ગયું મંદિર? દ્વારકાનું માર્કેટ કેવું હે ભાઈ? કેવડું? બધાય શ્રદ્ધા વિશ્વાસ વાળા મારી જોઈને જેને ઉપાધિના પારનું એને તો અહીંયા આવવાની જરૂર જ છે. જો એ તો ફોન આવશે. આપણા મહોરા બજારમાં જઈ લેજે ભાઈ. હાલો હું ગૌદીભાઈ આવી ગયા આમ બજારમાં. ઓલા લોકો હવે રેઠા પડી ગયા છે. અમે અમારી રીતે એવી શોપિંગ આપણે એવી શોપિંગ અમારે નથી કરવી. તમે જોઈ લે. હાલો આગળ તમને બતાવું. તો ગાઈસ અમે દ્વારકા આખી રીતે બહુ સારા દર્શન કરી લીધા છે. હવે ડાયરેક્ટ ઘરે જ જવાની વાત છે. રસ્તામાં જમી લેશું કે સારી હોટલ મળશે. બરાબર. તમને ખબર જ છે આપણે જમતા હોય કોઈને બતાવતા નથી. કેમ કે ભાઈ એવો ખોટો દેખાડો કરતો આવડતો નથી. ભાઈ હવે આપણો અમારો વ્લોગ અહીંયા અમે પૂરો કરીશું. હા એમ કાના ભાઈ ઓલા કહી દીધું હોય ને આપણે સાહેબ ભાઈ ટ્રાફિક બાફિક વચમાં. બરાબર. આપણો વ્લોગ અહીંયા પૂરો કરી. ભાઈને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, શેર કરજો અને ભાઈને સપોર્ટ કરજો. પૂરેપૂરો સપોર્ટની ખૂબ જરૂર છે ભાઈ. પૂરો જાજી સપોર્ટની જરૂર. એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશે હંમેશા. હા 400 જ ઘટે. સમજો ને તો તમારી રીતે કટ નાખજો. ભાઈ સમજીને અને જેમ બને વધારે શેર કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.